નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમીના તહેવારના સંદર્ભે એ ડિવિઝન પોલીસ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી દિવસોમાં જન્માષ્ટમી તહેવારને લઈ સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો થનગાટ પ્રવરી રહ્યો છે, ત્યારે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરમાં અનેક વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વના વિવિધ મંડળો સંસ્થાઓ દ્વારા આયોજનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તહેવારને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા તહેવારના સંદર્ભે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેશન ઉપસ્થિત હિન્દુ મુસ્લિમના આગેવાનો તહેવારને લઈ વિવિધ સૂચનાઓ કરવામાં આવી હતી। આ સૂચનાઓમાં પીએસઆઈ જીઆર વાંજાએ ખાતરી આપી હતી કે ઉપરાંત કોમી એકતાના રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સર્કલ ચોક ખાતે જન્માષ્ટમી શોભાયાત્રા સમયે પુષ્પગુચ્છોથી સ્વાગત કરવામાં આવશે। તેમજ આ સમિતિના સભ્યોએ જણાવ્યું કે તમામ લોકો દ્વારા આવકારવામાં આવેલા આ તકે બટુકભાઈ મકવાણા, મુન્નાબાપુ વહાલ કુરેશી, જીહાન વહાલપોત્રા, એડવોકેટ અશ્વિનભાઈ મણિયાર, હરિઓમ ગ્રુપના હર્ષિતભાઈ રાખલિયા, ચંદ્રેશભાઈ વેકરિયા, નિલેશભાઈ સોલંકી, ભાવિનભાઈ દોંગા, કાસમભાઈ ધુણે, અશરફભાઈ સહીમ, લતીફબાપુ કાદરી, સોહેલ સિદ્દીકી સહિતના માણસો હાજર રહ્યા હતા। જૂનાગઢના ભેસાણ ખાતે માલધારી સેના દ્વારા ગૌચર દબાણ દૂર કરવાના મુદ્દે ભેસાણ મામલતદાર તેમજ ભેસાણ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી। ભેસાણ તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગૌચરનો જમીનનો મૂળ માફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, તે જમીનનો તંત્ર દ્વારા ખાલી કરવાના મુદ્દે ભેસાણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગણી કરવામાં આવી હતી, જેમાં ભેસાણ સહિતના સોડવડી, રાણપુર, વાંકાના ખારચિયા, માલીડા, પાટલા, પાટણ કોઠા, બરવાડા, ગળત સહિતના અન્ય ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબા જમીન ઉપર ઘણા લોકોએ જમીન પચાવી પાડી છે, જેને કારણે માલધારીઓને પશુ ચરાવવા માટે જગ્યા નથી। વારંવાર ગામોના સરપંચ, તલાટી, મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે આંખા આડા કામ તંત્ર કરી રહ્યું છે। જ્યારે આ ગામમાં જંગલ વિસ્તારમાં આવતા હોય અને બીજાને બીજી તરફ આવતા હોય ને ન છૂટકે માલધારીઓને પોતાના પશુઓને જીવના જોખમે જંગલમાં પશુઓને ચરાવવા લઈ જવા પડે છે। જો તંત્ર જાગે અને ગૌચર જમીન સરકારી ખરાબા જમીનની માપણી કરીને દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય એમ છે। 15 દિવસના ચુકાદા નહીં આવે તો માલધારીઓ પોતાના પશુઓ સાથે ભેસાણ મામલતદાર કચેરીએ ધરણા કરશે તેવી માલધારી સમાજ અને તેના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાજી, મારું નામ વિજય ભરવાડ, માલધારી સેનામાંથી ભેસાણ તાલુકાની અંદર રાણપુર ગામમાં, સોડવડી ગામમાં, વાઘણિયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં ઝાઝા પ્રમાણમાં દબાણ થયેલું છે, જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે, ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે। અમે 20 દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું, માલઢોર સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું। જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 1000 કુટુંબોને સાતમ આઠમ નિમિત્તે રાશન સાથે મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું। કારમી મોંઘવારીના ઘણા સમયે સાતમ આઠમના તહેવારોમાં ગરીબ પરિવારના ઘરના ચૂલા પણ પ્રગટતા નથી હોતા, ત્યારે આવા સમયે હર્ષ અને ઉલ્લાસ સાથે આ પરિવારોની પણ ઉજવણી કરી શકે તે માટે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 1000 કુટુંબોને મોહનથાળ, સોનપાપડી, ગાંઠિયા, ચવાણું, ચા, ખાંડ, લોટ, ખીચડી, તેલ, ફરાળી તેમજ બુંદી વગેરે 22 જેટલી વસ્તુઓનું કીટને જૂનાગઢ તેમજ આસપાસના ગામડાઓમાં શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ પરિવારોને આ અવસરનો લાભ લઈ શકે તે તેમજ તહેવારનો આનંદ લઈ શકે તે હેતુથી જૂનાગઢના સામાજિક કાર્યકર મનસુખભાઈ વાંજાના માર્ગદર્શન હેઠળ સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વિમલ વંશ ફાઉન્ડેશન, લેવા પટેલ મહિલા મંડળ સાથે ગિરીશભાઈ કોટેચા, દીપલભાઈ રૂપાલિયા, મનીષભાઈ લોઢિયા, રમણીકભાઈ રાણીગા, વજુભાઈ ધકાણ, બટુકબાપુ રણછોડભાઈ, ડોક્ટર પ્રતિક્ષાબેન, ડોક્ટર રાબડિયા, ગાંડુભાઈ ઠેસિયા, નરસિંહભાઈ વાઘેલા, હર્ષુભાઈ વગાસિયા, અશોકભાઈ મંગનાણી વગેરે મહાનુભાવોને દાતાઓના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ, વડાલ, સુખપુર, બામણગામ, ચોકી, સોરઠ, ભિયાર, કેરાળા વગેરે ગામના આગેવાનો દ્વારા
જે તે ગામના પસંદ કરેલા આર્થિક રીતે નબળા પરિવારને અગાઉથી જ યાદી નક્કી કરેલ તેને બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાંતાબેન, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, મુકેશગીરી, મેઘનાથી, કે પરમાર, કમલેશભાઈ પંડ્યા તેમજ જેઠવા, મુળુભાઈ જોગલ તેમજ અંધ દીકરીઓ દ્વારા આ કીટનું પેકિંગ કરી દરેક સેવાભાવી યથા યોગ્ય પોતાનો કિંમતી સમય આપી આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. સાતમ આઠમના તહેવારો માટે થઈને જે પણ આજુબાજુના જૂનાગઢની આજુબાજુના જે ગામડાઓ છે, આજે મેં અત્યારે વડાલ આવ્યા છે, ચોકી જઈને આવ્યા, હિયાળ છે, બાકિયાળા છે, આ બધા પણ બામણગામ છે, વંથલી છે, આ બધા ગામડાઓની અંદર 15 ગામડાઓની અંદર અને બધી જગ્યાએ સારી રીતે લોકો તહેવાર ઉજવી શકે. કોઈને એમ ન થાય કે આ તહેવાર અમે લોકો ન ઉજવી શકીએ સારી રીતે, એના માટે થઈને જે કંઈ પણ બધા દાતાઓએ મદદ કરેલી હોય છે અને ઘરની અંદર એ લોકો પણ સારી રીતે તહેવાર ઉજવી શકે એના માટે થઈને આજે અમે અહીંયા વડાલ અત્યારે આવ્યા છીએ. મનસુખભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી એ જે છે કે સેવાના કામ કરે છે. સત્યમ સેવા યુવા મંડળની આખી ટીમ કે જે લોકો 24 કલાક 365 દિવસ લોકોની સેવા માટે થઈને તત્પર રહે છે. આવતીકાલે પણ હું બધાને ખાસ અપીલ કરવા માંગીશ કે આપણે પારસધામ ખાતે નમ્રમુનિ મહારાજના આશ્રમ જે છે ત્યાં આપણે રક્તદાનનો કેમ્પ જે છે એ કરેલો છે. આપણે જાણીએ છીએ કે જૂનાગઢમાં આજુબાજુના વિસ્તારોમાં ખાસ કરીને જે બાળકો થેલેસેમિયાથી જે સફર થાય છે એના માટે થઈને બ્લડની કેટલી પણ આવશ્યકતા હોય છે અને એને સાચી કિંમતની ખબર હોય છે. આપણે બ્લડ ડોનેશન માટે થઈને અચૂક ને મેક્સિમમ આપણે જેટલા પણ જઈ શકીએ લોકો આવી શકે હું બધાને અપીલ કરું છું. એક બ્લડ દેવાથી જો કોઈની જિંદગી બચી શકે તો એ બહુ મોટું કાર્ય છે. અને આવતીકાલે એ દિવસે આપણે જે આટલા વર્ષોથી લોકોની અને સમાજની સેવા કરે છે એવા મનસુખભાઈની પણ આપણે કાલે રક્તતુલા કરવાના છીએ. ફરીને અવાનવા કાર્યો જે છે એ થયા રાખે અને એ કાર્યમાં અમને નિમિત્ત બનાવે છે એના માટે પણ અમે એનો આભાર માનીએ છીએ અને આગળના વર્ષોમાં પણ ભગવાન એને તંદુરસ્ત રાખે કે અવાનવા કાર્યો જે છે એ કરતા રહે. રૂપિયા 34,000 કિંમતનો મોબાઈલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાને મદદથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 2 જ કલાકમાં શોધી આપવામાં આવ્યું. યશ રાજેશભાઈ પારેખ જૂનાગઢના વતની હોઈને દિવાન ચોક પાસે SBI બેંકમાંથી જરૂરી કામ સબક આવતા હોય ત્યારે યશભાઈ દિવાન ચોકથી માંડવી ચોક તરફ જતા હોય તે દરમિયાન તેમના 34,000ની કિંમતનો IQ7 કંપનીનો મોબાઈલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયો હતો. યશભાઈએ મોબાઈલ ફોન શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ યશભાઈ જે રૂટ ઉપરથી પસાર થયા હતા તે રૂટ ઉપર ચેક કર્યું પરંતુ મોબાઈલ ફોન ન મળ્યો. યશભાઈનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો. ત્યારે જેથી ખોવાયેલા મોબાઈલ ફોન કેવી રીતે શોધવો, મોબાઈલ ફોન તેને પરસેવાની કમાણીથી ખરીદ્યો હતો. તેના અગત્યના ડેટા એમાં સેવ કરેલા હતા અને મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલી હતો. ત્યારે તે ખૂબ જ વ્યથિત થયા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ સેન્ટરના PSI PH મશરૂમને કરતા નેત્રમ શાખા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 2 જ કલાકમાં મોબાઈલ શોધી આપવામાં આવ્યો હતો. મારું નામ યશ રાજેશભાઈ પારેખ. હું દિવાન ચોકથી માંડવી ચોક તરફ જતો હતો. તે દરમિયાન મારો ફોન ખીચામાંથી પડી ગયો. મેં તરત જ નેત્રમ શાખામાં સંપર્ક કરેલ અને મને 2 કલાકમાં નેત્રમ શાખાએ મારો ફોન પાછો આપી દીધેલ. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર.